ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવાર થઈ ગઈ. આજે બધા કામમાં નીકળી ગયા, પણ એ આપણો પહેલું કામ કરે. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો છે ને બધું કામ મારા ઉપર છે. પાણી તાકી કરે ને જો ચા છે ને બનાવી અને છે ને ગાય દોવા જાવી હવે આગળ. ગાય દોઈ નાઈ ધોઈ ગો ખાવાની છે ડાયરેક્ટ. મમ્મી એ હે ને એટલે બધું કામ પરબતભાઈ કરે છે આપણા. હાલો તો હવે આપણે આગળનો વ્લોગ આગળ ચાલુ કરશું. ત્યાં સુધી પરબતભાઈને કામ કરવા દઈએ. હાલો તો આપણે નાઈ ધોઈ ને કમ્પ્લીટ થઈ ગયા છે તૈયાર ને હવે આપણે નીકળવું છે. ત્યારે વાગી ગયા છે 8. ગાડી વાડી બધું જો કમ્પ્લીટ કાઢી લીધું છે અને બધું કામ કમ્પ્લીટ થઈ અને બસ અમારે હવે હાલતું થવું છે. તો આપણે હતા પર પૂગી ગયા છે ને આવ્યો છું હું એકલો જ, કેમ કે ભાઈ આવશે બપોર પછી અને બાપુ ગયા છે બીજા લગ્નમાં, એટલે હું એક જ આવ્યો છું. હવે આપણે જાઉં સમાજવાડીએ. તો આપણે સમાજવાડીએ પહોંચી ગયા છે ને ડેકોરેશન કંઈક સારું છે. જો તો જો માંડવાનું મુહૂર્ત આવી થઈ ગયું છે, 10 વાગી ગયા એટલે ઢોલ હેણે ચાલુ થઈ ગયા છે અને માંડવો પડવો ચાલુ થઈ ગયો છે. જોજો બધાય બોલો.
જો આ ભાઈના ફોટા નીકળી ગયા મારા ફોનમાંથી. હવે ભાઈ બાંધે હે મારા આમ. જો મોટે ભાઈ માથાકૂટ થઈ ગઈ. તો જો અત્યારે છે ને વાગી ગયા છે 1. ખાઈ પી લીધું અને મારે જવું છે હવે ઘેર, કેમ કે ગાય દોઈ આવું અને ભાઈ ને બાપુ એમાંથી લગ્નમાંથી આવતા રહીએ એટલે પછી પાછા બધા ભેગા રૂંઢે આવતા રહી. તો આપણે નાઈ ધોઈ અને પાછા થઈ ગયા છે તૈયાર. કામ બધું પતાવી લીધું છે ને ભાઈ તૈયાર થઈ ગયો, બાપુ તૈયાર થઈ ગયા. આમ જો કુર્તા બુર્તા પહેરીને પણ મેં કીધું મારે તો વાં જઈને પહેરવો. જય બાપુ તૈયાર થઈ ગયા ને જો આ હા ભાઈ ગીત ગાઈ દીધા. ગીત ગાઈ દે. જૈન થઈ ગયો. હવે રાજો મોટો માંડવ રેડી કમ્પ્લેટ. હાલો તો નીકળું હવે. હવે રાજા બહાર આવતો રે. હા એ હાલો તો અમે પાછા પહોંચી ગયા છે હતા પર આપણે કામ બામ બધું ઘેર પતાવી અને પાછા આવી ગયા છે. આપણે અત્યારે આપણે ગેટનું કંઈક અલગ છે. જો ત્યારે સવારે આવ્યા ત્યારે ગેટ અલગ હતો, અત્યારે પણ ઘણો બધો ચેન્જ થઈ ગયો છે. સારું હાલો આપણે આગળ જઈએ. તો છે ને અત્યારે અહીંયા બધું પીઠીનું ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયું છે ને અહીંયા છે ને મામાની થોડો ઘણો કે ફોટોગ્રાફી થોડું કરી લઈને કાયમ યાદી રહીએ. રામ રામ મામા, કેમ સારું ને? હા તો પછી હું વાંધો. જો આપણે રાહુલભાઈ છે ને એ ફોટા પાડી દઈએ મામાને. મુંડે કઈ ના લાગે. આવી ગયા તમે તો જમાઈ કેવા ઉમે તમે તો ફોટો પાડવાની ના પાડે મુંડા લાગે. શું કરું મામા ફોટા પાડવા મિસ્ટર જીજાજી આડો આવે. ફોટા પાડવાની ના પાડે મામા, શું હવે તમારો વિચાર છે? એવડા બધા મને ફોટા પાડવા મિસ્ટર જીજાજી ફોટા નથી પાડતા. જો જીજાજી થાય મામાના. તમે
કાઢી નાખો એ કેવું લાગે કાઢો તો તબા પાતા દુભાઈ જાય તમારા ભાઈ એ જ કરી અદો દુભાઈ ના જાય દબાઈ જાય જો ભાઈ આ ભાઈના ફોટામાંથી નીકળી ગયા ને ભૂલથી મેં નથી કાઢ્યા બીજાએ કાઢી નાખ્યા પણ હવે છે ને આ ભાઈ મુક્તા સવારના મારી વાહે પડ્યા છે લાકડીને છિન્ન ભિન્ન કરી નાખી દે જપ્ત કરી લેવું બધા ફોટા મને વિડિયો ઉતાર લેવા દ્યો 2 દી પછી તમે લઈ જાજો તારો ફોન મારા હાથમાં ના હોવો જોઈએ ને તારા બ્લોગ ના વિડિયો એક પણ નહીં દીધો આ હું માર નથી જોતા કઈ વાંધો નહીં તમારે હમણાં ઇન્કમ ચાલુ થાય બંધ કરી દેવું સ્ટ્રાઇક મારી દેવું ના સાહેબ રહેવા દેજો આ નહીં હાલે તમને પાછા ફોટા પાડ દે હું પાછા ફોટા પાડ દે હું એવા મોમેન્ટ થોડા કઈ પાછા આવે યાર તમે પાછા ફોટો પાડો એ તઈ તમારી ફિલિંગ હતી નહીં ફોટાની હવે અટાણે હવે ફિલિંગ ના આવે પાછી કેતા હવે એવું મોમેન્ટ થોડા પાછા આવે એવો સુપો એવું હતું બધું ઈ તો ઓલો વિડિયો પાડ્યો હતો પાછો આઈથી જ કાઢી દીધો તો આપણે છે ને આવી ગયા છે અત્યારે કુર્તામાં આપણે મામાને ઘેર આવ્યા હતા સમજવાણીથી અને કપડાં ચેન્જ કરી લીધા છે જોવું જોઈએ કેવો લાગે છે સારું જ લાગે ને હવે આપણે સમજવાડી જવું છે થોડાક ફોટા શૂટ કરવા છે અને હમણાં પીઠી ચાલુ થાય એટલે ફટોફટ જવાનું છે અમારે તો હાલો અમે જાય છે સમજવાડી અને અલ્ટો લઈને આવ્યા હતા હાલીને તો પગ એક ભરીને હઈ નહીં અમે આપણે છે ને આવી કંઈક કમાણી કરવી જોઈએ આવું કંઈક આપણે નવો ધંધો વિચારવો આની છે ને કલાક એક બેઠે ને રૂપિયા કરી નાખ્યા જો આ બધાને કેવા હરખાય એટલે આમ રૂપિયા છાપી લીધા આમ જોતા કેટલા છાપી લીધા એ જોયું ને ભૂકા કાઢ નહીં ખાઓ પણ
હાલો તો આજનો આપણે છે ને કાર્યક્રમ અહીં દાંડિયા રાસનો ને પીઠીનો ને માંડવાનો બધો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે અને અત્યારે વાગી ગયા છે 12:30 1 જેવું થયું છે એટલે હવે પાછું કાલ સવારે જાનું આવે એટલે વહેલું ઉઠવું પડે એટલે અટાણ વહેલા બધા વડીલ હુર આવી એના બહુ રમવા ના દઈએ આપણા વડીલ આવી ગયા કેમેરામાં કેદ થઈ ગયા ગાદલા હારતા હા તો સારું હાલો અત્યારે આપણે સુઈ જવાનું છે સવારે પાછું વહેલું ઉઠીને પાછું કામે લગાવવાનું છે તો આપણે આ વ્લોગ અહીં પૂરો કરી તમને જો વ્લોગ ગમ્યો હોય ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે કાલ સવારે એક જાનના દિવસને નવા વ્લોગમાં મળ્યા